નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું મકર લગ્ન. મકર લગ્નમાં લગ્નેશ, સ્થાનેશ અને કારક સાથે શુભ ગ્રહો અને અશુભ ગ્રહો. શુભ ગ્રહો ગુરુ, શુક્ર, ચંદ્ર અને બુધ. અશુભ ગ્રહો સૂર્ય, મંગળ અને શનિ. દરેક સ્થાનના કારક ગ્રહો જે બધા માટે ફિક્સ જ હોય છે. પહેલું સ્થાન પહેલા સ્થાનમાં સૂર્ય, બીજું સ્થાન બીજા સ્થાનમાં ગુરુ, ત્રીજું સ્થાન ત્રીજા સ્થાનમાં મંગળ, ચોથું સ્થાન ચંદ્ર, બુધ અને મંગળ, પાંચમું સ્થાન ગુરુ, છઠ્ઠું સ્થાન મંગળ શનિ, સાતમું સ્થાન શુક્ર ગુરુ, આઠમું સ્થાન શનિ, નવમું સ્થાન સૂર્ય ગુરુ, દસમું સ્થાન બુધ ગુરુ સૂર્ય શનિ, 11મું સ્થાન ગુરુ, 12મું સ્થાન કારક શનિ. દરેક સ્થાનના કારક ગ્રહો આ 12 સ્થાનમાં કારક ગ્રહો હોય જ છે, જે દરેકની કુંડલીમાં ફિક્સ જ હોય છે. આપણે જોઈશું લગ્ન કુંડલી મકર લગ્ન કુંડલી. મકર રાશિનો સ્વામી શનિ છે, જે લગ્નેશ છે. સ્થાનેશ બી શનિ. આ શનિને, લગ્નેશ શનિને 12 સ્થાનનું ફળ લેવાનું છે. માટે 12 સ્થાનમાં આપણે પહેલા શનિને લખ્યો છે. લગ્નેશ પોતે શનિ અશુભ ગ્રહ બને છે, પણ લગ્નેશને કોઈ દિવસ અશુભતાનો દોષ લાગતો નથી. લગ્નેશને અશુભ ગ્રહનો દોષ લાગતો નથી. માટે પહેલા સ્થાનથી જોઈશું લગ્નેશ શનિ, સ્થાનેશ પણ શનિ અને કારક પહેલા સ્થાનમાં સૂર્ય. એટલે પહેલા સ્થાનથી જે બી ફળ મળવાનું છે લગ્નેશને શુભ જ મળશે. ફક્ત કારક સૂર્ય તરીકે 20% ઓછું, બાકી 80% ફળ શુભ જ મળશે. જેમ કે પહેલા સ્થાનથી આપણે શરીરની પ્રવૃત્તિ, તંદુરસ્તી, આત્મબળ, મનોબળ અને દેહબળ, વ્યક્તિત્વ, આ દરેક ફળ શનિના સ્વભાવ પ્રમાણે પણ શુભ જ મળશે. બીજું સ્થાન, બીજા સ્થાનમાં કુંભ રાશિ. કુંભ રાશિનો સ્વામી પણ શનિ, એટલે લગ્નેશ જ થાય છે શનિ. એટલે બીજા ભાવમાં લગ્નેશ શનિ, સ્થાનેશ પણ શનિ, બીજા ભાવમાં કારક તરીકે ગુરુ. એટલે यहाँ લગ્નેશને અશુભ લગ્નેશ શનિ અને સ્થાનેશ બી શનિ જે અશુભ ગ્રહમાં આવે શનિ, પણ લગ્નેશને અશુભનો દોષ લાગતો નથી. માટે બીજા સ્થાનમાં કારક તરીકે ગુરુ છે. બીજા સ્થાનનું જે બી ફળ મળશે તે મકર લગ્નમાં લગ્નેશને સારું જ મળશે. જેમ કે કુટુંબ, ધન સંચય, વાણી અને કુળનું, આ ભાવથી લગ્નેશને શુભ જ ફળ મળશે. હવે ત્રીજું સ્થાન. ત્રીજા સ્થાનમાં મીન રાશિ, જેનો સ્વામી ગુરુ. એટલે ત્રીજા સ્થાનમાં લગ્નેશ તરીકે શનિ, સ્થાનેશ તરીકે ગુરુ અને કારક તરીકે મંગળ આવ્યો, જે મંગળ અશુભ ગ્રહ બને છે. માટે ત્રીજા સ્થાનથી સ્થાનેશ તરીકે લગ્નેશને ફળ સારું જ આપવામાં આવશે. ફક્ત મંગળ ફક્ત 20% અશુભ ફળ આપશે. 80% સ્થાનેશ ગુરુ
લગ્નેશને શુભ જ ફળ આપશે. જેમ કે પુરુષાર્થ, હિંમત, ઉત્સાહ, સાહસી, ટૂંકી મુસાફરી, ભાઈ ભાંડુનું સુખ, વિચારોનો ઉદ્ગમ, પાડોશીઓ, હસ્તાક્ષર, આ બધું ફળ સ્થાને શુભ જ આપશે. ચોથું સ્થાન જેમાં મેષ રાશિ, ચોથા સ્થાનનો માલિક મંગળ. એટલે ચોથા સ્થાનમાં પહેલાં આપણે લગ્નેશ શનિ, ચોથા સ્થાનમાં મેષ રાશિ, મેષ રાશિનો માલિક મંગળ જે સ્થાનેશ થયો અને કારક તરીકે ચોથા સ્થાનમાં ચંદ્ર, બુધ અને મંગળ. ચોથા સ્થાનનો માલિક મંગળ જે સ્થાનેશ છે એટલે મંગળ અશુભ ગ્રહ બન્યો માટે ચોથા સ્થાનથી જે બી બાબત જોવાની છે તેને સ્થાનેશ ફળ આપશે લગ્નેશને. મંગળ અશુભ હોવાથી આ સ્થાનનું ફળ અશુભ આપશે લગ્નેશને. માટે ચોથા સ્થાનથી આપણે જોઈએ છીએ માતા સુખ જોઈએ છીએ, જમીન, જાગીર, સ્થાવર મિલકત, ઉચ્ચ કેળવણી, ખેતીવાડી, વાહન સુખ, આ બધું સુખ સ્થાનેશ તરફથી અશુભ જ મળશે. પાંચમો ભાવ, પાંચમા ભાવમાં વૃષભ રાશિ જેનો માલિક શુક્ર. પાંચમું સ્થાન પહેલાં આપણે લગ્નેશ જોઈશું શનિ. પાંચમા સ્થાનનો માલિક જે છે શુક્ર જે સ્થાનેશ થયો. પાંચમા સ્થાનમાં કારક તરીકે ગુરુ થયો માટે પાંચમા સ્થાનનું શુક્ર ફળ સ્થાનેશ તરીકે શુક્રએ આપવાનું છે લગ્નેશને. શુક્ર શુભ ગ્રહ થયો માટે અને પાંચમા સ્થાનમાં આપણને કારક તરીકે ગુરુ છે માટે પાંચમા સ્થાનનું ફળ આપણને શુભ જ પ્રાપ્ત થશે. જેમ કે પાંચમા સ્થાનથી સંતાન, પૂર્ણ પુણ્ય, મનની શાંતિ, વિચાર જ્ઞાન, અભ્યાસ, વિદ્યા, પ્રેમ, દેવદેવીની ઉપાસના, પાંચમા સ્થાનથી ફળ શુભ મળશે. છઠ્ઠું સ્થાન, છઠ્ઠા સ્થાનમાં મિથુન રાશિ. મિથુન રાશિનો માલિક બુધ એટલે છઠ્ઠા સ્થાનમાં પહેલાં આપણે લગ્નેશ શનિને રાખીશું આગળ. મિથુન રાશિનો માલિક બુધ એટલે સ્થાનેશ બુધ અને કારક તરીકે મંગળ અને શનિ માટે છઠ્ઠા સ્થાનનું ફળ આપણને આ શુભ જ મળશે. કેમ કે છઠ્ઠા સ્થાનનો સ્થાનેશ જે છે બુધ થયો અને બુધ જે છે શુભ ગ્રહ થયો. કારક તરીકે પણ શનિ આવે છે પણ શનિ લગ્નેશ છે. લગ્નેશ કોઈ દિવસ અશુભ ફળ આપતો નથી. ફક્ત એક મંગળ यहाँ અશુભ ગ્રહમાં આવશે કારક તરીકે. માટે છઠ્ઠા સ્થાનનું ફળ જે બી સ્થાનેશ આપશે બુધ તે શુભ જ આપશે. ફક્ત 20% મંગળ કારક તરીકે. માટે છઠ્ઠા સ્થાનથી આપણે જે ફળ જોઈશું ક્રોધ, રોગ, ઋણ, શત્રુ, ગુપ્તા, વેર પ્રભાવ, પરિશ્રમ, સેવા, નોકરી, મોસાળ, દારિદ્ર્ય, નોકર ચાકર અને ભાડુઆત. સાતમું સ્થાન, સાતમા સ્થાનમાં કર્ક રાશિ. કર્ક રાશિનો માલિક ચંદ્ર. સાતમા સ્થાને પહેલાં લગ્નેશ. સાતમા સ્થાનમાં પહેલાં લગ્નેશ શનિ. કર્ક રાશિનો માલિક ચંદ્ર જે સ્થાનેશ ચંદ્ર. સાતમા સ્થાનમાં કારક તરીકે શુક્ર ગુરુ માટે ચંદ્ર સ્થાનેશ તરીકે શુભ મહિનો છે, શુભ ગ્રહ છે. માટે સાતમા સ્થાનમાં કારક સૂર્ય ગુરુ છે. માટે સાતમા સ્થાનથી જે બી ફળ મળશે લગ્નેશને તે શુભ જ પ્રાપ્ત થશે. જેમ કે પતિ પત્નીનું દાંપત્ય જીવન, ચરિત્ર સારું, પ્રણય સુખ સારું,
ભોગ વિલાસ, જાહેર જીવન, ન્યાયાલય, કોર્ટ કચેરી અને ભાગીદારી. 7મા સ્થાનથી લગ્નને ફળ શુભ જ મળશે. 8મું સ્થાન, 8મા સ્થાનમાં સિંહ રાશિ, સિંહ રાશિનો માલિક સૂર્ય. 8મું સ્થાન, 8મા સ્થાને પહેલાં લગ્નેશ શનિ, સ્થાનેશ, સિંહ રાશિનો માલિક સૂર્ય જે સ્થાનેશ છે, અને 8મા સ્થાનમાં કારક તરીકે શનિ. 8મા સ્થાનમાં સ્થાનેશ સૂર્ય, સૂર્ય જે છે અશુભ ગ્રહ છે, માટે સ્થાનેશ તરીકે સૂર્ય લગ્નેશને ફળ આપવા માટે બંધાયેલો છે, પણ તે અશુભ ફળ આપશે. કારક તરીકે શનિ, પણ શનિ પોતે લગ્નેશ છે, તેથી આ ભાવનું કારક તરીકે બી શનિ ફળ સારું જ આપશે. પણ આ સ્થાનનો માલિક થાય છે, માલિક એટલે કે સિંહ રાશિનો માલિક સૂર્ય, એટલે કે જે સ્થાનેશ થાય છે, એટલે 8મા સ્થાનનું ફળ સૂર્યને આપવાનું, તો તે અશુભ જ આપશે. એટલે 8મા સ્થાનનું ફળ પૂરું અશુભ નહીં થાય, 50% થશે. જેમ કે વિલ વારસો, જે બાપ દાદાના પ્રોપર્ટીમાંથી વિલમાં જે મળે, આકસ્મિક ધન લાભ મળે, એમાં દંડ થાય, સજા કરે, જેલ જાય, વ્યક્તિત્વ સ્વાર્થ, લાંચ, રૂશ્વત, આ બધામાં 50% અશુભ ફળ મળશે. 9મું સ્થાન, 9મા સ્થાનમાં કન્યા રાશિ, કન્યા રાશિનો માલિક બુધ, એટલે 9મા સ્થાનમાં પહેલાં લગ્નેશ શનિ, 9મા સ્થાનનો માલિક સ્થાનેશ બુધ, 9મા સ્થાનમાં કારક તરીકે સૂર્ય ગુરુ, એટલે 9મા સ્થાનથી જે બી ફળ આપવાનું છે સ્થાનેશ બુધને આપવાનું છે. બુધ પોતે શુભ ગ્રહમાં છે, માટે 9મા સ્થાનથી ફળ લગ્નેશને સારું જ મળશે, 90% સારું. કારક તરીકે એક સૂર્ય, સૂર્ય પોતે અશુભ ગ્રહમાં આવે છે, ગુરુ કારક તરીકે શુભ ગ્રહમાં આવે છે, માટે 9મા સ્થાનનું ફળ ઘણું સારું, 90% સારું મળશે. જેમ કે સત્ય, પરોપકાર, ધર્મ ભાવના ભક્તિ, ગુરુ ભક્તિ, તપસ્યા, તીર્થયાત્રા, યશ, કીર્તિ, આ બધામાં શુભ ફળ આપશે સ્થાનેશ. 10મું સ્થાન, 10મા સ્થાનમાં તુલા રાશિ, તુલા રાશિનો માલિક શુક્ર. 10મું સ્થાન, સૌથી પહેલાં લગ્નેશ શનિ, તુલા રાશિનો માલિક શુક્ર જે સ્થાનેશ. 10મું સ્થાનમાં કારક તરીકે બુધ, ગુરુ, સૂર્ય અને શનિ. 10મા સ્થાનથી સ્થાનેશે ફળ આપવાનું છે શુક્રએ. શુક્ર પોતે શુભ ગ્રહ છે, માટે 10મા સ્થાનથી શુભ ફળ મળશે. ફક્ત કારક તરીકે સૂર્ય અને શનિ આવે, શનિ પોતે અહીંયા લગ્નેશ છે, એટલે એ બી સારું ફળ આપે. એટલે અહીંયા 10મા સ્થાનથી આપણને 90થી 95% ફળ સારું જ મળશે. 10મા સ્થાનથી જે બી ફળ આપણે જોઈએ છે, પિતા, રાજ, વેપાર, ધંધો, પ્રતિષ્ઠા, લોક વ્યવહાર, જ્ઞાતિ વ્યવહાર, ઉચ્ચ અધિકાર, રાજકીય ક્ષેત્રે સફળતા, સત્તા, બધું ફળ 10મા ભાવથી શુભ મળશે. 11મું સ્થાન વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિનો માલિક મંગળ. 11મા સ્થાનમાં પહેલાં લગ્નેશ શનિ, વૃશ્ચિક રાશિનો માલિક મંગળ જે સ્થાનેશ છે. 11મા સ્થાનમાં ગુરુ કારક તરીકે, મંગળ સ્થાનેશ, મંગળ પોતે અશુભ ગ્રહ બને છે,
માટે 11મા સ્થાનથી જે બી ફળ આપણે જોઈએ છે તે સ્થાનેશ આપશે, અહીંયાથી અશુભ ફળ આપશે. જેમ કે મિત્રો, કોઈ ઓચિંતો લાભ, લાગવક, ઓળખાણો, તેમાં અશુભ ફળ મળશે સ્થાનેશ તરફથી. અને જેમ કે સ્થાનેશ મંગળ પોતે અશુભ બને છે, માટે આ સ્થાનથી ફળ આપણને અશુભ પ્રાપ્ત થશે. 12મું સ્થાન, 12મા સ્થાનમાં ધનરાશિ, ધનરાશિનો માલિક ગુરુ. 12મા સ્થાનમાં પહેલા લગ્નેશ શનિ, સ્થાનેશ તરીકે ગુરુ, જે ગુરુ શુભ ગ્રહ બને છે, અને 12મા સ્થાનમાં કારક તરીકે શનિ, શનિ પોતે અશુભ ગ્રહમાં આવે છે. માટે 12મા સ્થાનનું જે બી ફળ મળશે ત્યાં સારું જ મળશે, કેમ કે શનિ પોતે લગ્નેશ પણ છે, એટલે 12મા સ્થાનથી સારામાં સારું ફળ મળશે. ત્યાં કંઈ પણ અશુભ ફળ મળશે નહીં. એટલે 12મા સ્થાનથી જેમ કે ખોટા ખર્ચ, ધન રાશિ, શારીરિક દુર્બળતા, વ્યાજ, પ્રવાસ, હાનિ, દેવાળું, કર્જ, મોક્ષ, ભોગવિલાસ, આ 12મા સ્થાનનું ફળ લગ્નેશને શુભ જ પ્રાપ્ત થશે. આ રીતે આપણે 12 સ્થાનનું લગ્નેશ, સ્થાનેશ અને કારકનું જોયું, સાથે શુભ ગ્રહો અને અશુભ ગ્રહો. આજે આપણે રાખીશું અહીંયા સુધી. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, અને ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.